સી ગાઈસ, આણે દેડકો પકડ્યો તો જો, અને ગુસ્સો કેવો કરે છે જો, આ ગળામાં હવા ફૂલાઈને. બફ સ્ટ્રીપ કિલબેક, થોડો ગુસ્સો આવી ગયો, સોરી ગાઈસ. ભાઈ મારા દેખતા કોઈ જીવ નહીં મારવાનો. હા, મેં ત્યાંથી સાવણી ઉપાડી અને આ સાહેબ એને ગુસ્સો કેટલો આવે છે જો, આખો ફૂલી ગયો છે. આ બફ સ્ટ્રીપ કિલબેક એકદમ શાંત સ્વભાવનો જો, એને હજી દેડકો મારવા જવો છું. જો ભાઈ મારા દેખતા છે ને ખૂન ખરાબા મને પસંદ નથી. હા, હજી ગુસ્સે છે. જનરલી આ સાપ કોઈ દિવસ બટકું ભરતા નથી અને ગુસ્સે નથી થતા, પણ જરીક મેં થોડીક દખલગીરી કરી. મને ગમ્યું નહીં, કારણ કે જીવતો હતો દેડકો, એટલે એને ગમ્યું નથી. નાગ દાદા કોબરાની જેમ ગળામાં હવા ફૂલાઈને પોતે ફૂલી ગયો છે. જનરલી આ એની સાઇઝ ઓરિજિનલ નથી, હમણાં પાતળો થઈ જશે. સોરી યાર. ભાઈ દેડકો પકડીને બેઠા હતા, દેડકો જીવતો હતો એટલે છોડાઈ દીધો છે. એ કુદરતમાં એમ કે દખલગીરી ના કરો, પણ આપણા દેખતા કોઈ જીવ એક્સપાયર થાય, મરે, એવું મને પસંદ નથી, મારાથી સહન ના થયું. તો હું એને અહીંયા રિલીઝ કરું છું. ઓકે, એક કામ કર, આજે તું કશે બીજે શોધી લે જા. કેટલો ગુસ્સો આવ્યો છે જોતો એને. જા તો. શાસ્ત્ર કહે છે તમે એને બચાવી ના શકતા હોય કોઈ જીવને તો તમે ત્યાંથી ખસી જાઓ. પણ જ્યારે પાપ થતું હોય, જો કે આ તો એનો કુદરતી ક્રમ છે. સાપ, ઉંદર, છીપકલી, લિઝર્ડ, દેડકા, પક્ષીના ઈંડા, પક્ષીના બચ્ચા, તો આ રીતે એ લોકો એનો આ ખોરાક છે એના પર નપતા હોય. પણ મારી સામે જો આવું થાય તો મને ના ગમે. તો એ તો બિચારો જીવતો હતો, મેં જવા દીધો અને મેં એમ કીધું કે તું બીજો ચાન્સ લઈ લેજે. જંગલ છે ભાઈ, એને બધું મળી જશે. તો આઈ એમ સોરી, મેં એવું કર્યું.